લાગણીશીલ ગુજરાતી મિત્રો, જેમાં આ બોલનારનો પણ સમાવેશ થાય છે. આપણે દરરોજ છાપામાં વાંચીએ છીએ કે પિતાએ પુત્રીને આમ રંજાડી, કે પુત્રએ માતાને આવી રીતે દુઃખ આપ્યું, કે પછી પત્નીએ પતિ પર આવું વિતાડ્યું, કે પતિએ પત્ની પર આવો અત્યાચાર કર્યો. શાળાએ બનેવી સાથે આવી બનાવટ કરી, કે મિત્રએ મિત્રને આવી રીતે દગો આપ્યો. આ બધા લોકો સાથે આપણે કોઈ સંબંધ નથી હોતો, છતાં પણ આપણું લાગણીશીલ હૃદય દ્રવી ઉઠે છે અને કહી ઉઠે છે કે કેવો કળિયુગ આવ્યો છે. હવે આવામાં આપણા જ કોઈ સગાવાલા, સંબંધી કે મિત્ર આપણું હૃદય દુભાવે તો સ્વાભાવિક છે કે આપણને અનેક ગણું દુઃખ થવાનું જ છે. આપણા કેટલાય વ્યથિત દિવસો અને કેટલીય આંસુભરી રાત વીતવાની જ છે. તો આ વખતે એક કઠોર નિર્ણય જે આપણે કરવો પડે છે, અને એ નિર્ણય આપણે જ કરીએ છીએ રડી રડીને થાકી ગયેલી એક રાતે. અને એ નિર્ણય છે કે ભીની આંખોએ નહીં જાગું, હવે પ્રેમની ભીખ નહીં માંગું. ભીની આંખોએ નહીં જાગું, હવે પ્રેમની ભીખ નહીં માંગું. અને આ નિર્ણય કરતાની સાથે જ આપણી અંદર એક લાગણીશીલ વ્યક્તિનું મૃત્યુ થાય છે, પણ સાથે સાથે એક સ્વતંત્ર વ્યક્તિનો જન્મ થાય છે. બધા સાચા ખોટા સંબંધોના બંધનના ભારથી ખોડંગાતી આ વ્યક્તિ એક હળવાશ અનુભવે છે. વ્યવહારિક રીતે કોઈ ફરક કોઈને દેખાતો નથી, પણ અંદરથી આ વ્યક્તિ એક મુક્તિનો અનુભવ જરૂર કરે છે. શક્ય છે આ નિર્ણય કદાચ તમને ખોટો લાગે, પણ આજના આ જમાનામાં આ એક ખરેખર સાચો નિર્ણય છે. તમારું આ વિશે શું માનવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.